સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ચોથા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત. પશુપાલકોએ દૂધ બંધ કરતા સાબર ડેરીમાં દૂધની આવક ઘટી હોવાનું જાણવા મળ્યું છે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. સતત ચોથા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત છે. સાબર ડેરીમાં સૌથી મોટો દૂધનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. સાબર ડેરીએ દૂધ વાહનો માટે ખાખીનો સહારો લેવો પડ્યો છે. ગ્રામ્ય પંથકોમાંથી દૂધ ભરીને નીકળેલા ટેન્કરોને પોલીસ બંદોબસ્ત અપાયો છે. સાથે સાબર ડેરી દૂધના ટેન્કરો સાથે પોતાના બાઉન્સર મોકલી રહી છે. રાત્રિ દરમિયાન જિલ્લાના ગામોમાંથી દૂધના ટેન્કરો દૂધ ભરીને નીકળે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર પશુપાલકો લાખો લીટર દૂધ ઢોળી રહ્યા છે. પશુપાલકોનો રોષ વધુ આક્રમક થતા માર્ગો પર દૂધના ટેન્કરો ખાલી થઈ રહ્યા છે. પશુપાલકોના વિરોધથી ડેરીમાં દૂધની આવક ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાબર ડેરીને હવે બનાસ ડેરીમાંથી દૂધ લાવવું પડે છે. સાબર ડેરી હવે દૂધ માટે બનાસકાંઠાની બનાસ ડેરીના સહારે લીધો હોવાનો સોશિયલ મીડિયામાં પોલીસની ગાડી સાથે બનાસ ડેરીમાંથી સાબર ડેરીમાં 10 જેટલા દૂધના ટેન્કરોને લવાયાના વિડીયો વિજાપુર હિંમતનગર રોડ પરના વિડીયો થયા વાયરલ. વિડીયોમાં દેખાયા મુજબ સાબર ડેરીમાં દૂધ લાવવા માટે ડેરીએ દૂધના ટેન્કરોની આગળ પાછળ પોલીસનું સુરક્ષા કવચ રાખી પોલીસનો સહારો લેવો પડ્યો છે. પશુપાલકો અડધા રસ્તે રોડ પર ટેન્કરોનું દૂધ ઢોળી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે દૂધના ટેન્કરો હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા છે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.